સુરતમાં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક અને તેના પિતા પર કર્યા હુમલા। રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। एफआईआर ने कॉपी आपी दो। सानी है ये भाई को चक्कू मारा गया है। છોકરાને અને એને બંનેને ચાકુ માર્યો છે। છોકરો 15 વર્ષનો નાનો છે। એને સ્કૂલમાંથી આવતો હતો तो लुखत હતો એને चाकू એને हाथ में જ હતો। चाकू ફેરવતો હતો। वो चाकू भी यहीं रखा है, एविडेंस के तौर पे भाई ने चाकू के हाथ लगा दिया था, वो भी यहीं रखा है। છોકરાને કેટલું વાગ્યું? ભાઈ બી જોડે हाँ भाई ने 4 टाका આ आया। ભાઈને અહીંયા ટાંકા આવ્યા છે। આ ભાઈને ટાંકા આવ્યો છે। આ હાથ ગઈ છે ભાઈનો। એકમાં પીએસઆઈ સાહેબનો મારો चलो आगे बैठ जा। ચુડાસમા સાહેબનો કોલ આવ્યો છે। અરે તો નંબર બોલુંगा ना, क्या झालं મને? મેડમ આ ભાઈને છે ને ચાકુ મારી, એમાં ચાકુ મારવાનું કારણ એ છે 15 તારીખે આ ભાઈનો છોકરો સ્કૂલમાંથી પહેલા તો વિડિયો બંધ કરો, હું આવ્યો છું નહીં, બરાબર? જેને એફઆઈઆર પહેલા વિડિયો બંધ કરી દો, શાંતિથી વિડિયો બંધ કરી દો। હું તમને જવાબ ન આપું કે તમને સેટિસ્ફેક્શન જવાબ ન મળે તો વિડિયો ચાલુ કરી દો। કાંઈ ભાઈ મારી વાત સાંભળો બેન, અમે એવું જ છે, મારી વિડીયો બનાવવાનો મહત્વપૂર્ણ છે, ચાકુ માર્યો છે એનો સમાધાન કરવાનું મહત્વપૂર્ણ છે। અમે રાતે આયા, આ ભાઈને કેટલા વાગે તમારે ચાકુ વાગ્યો? 7 વાગે એને ચાકુ વાગ્યો। 10 વાગે હું અહીંયા પોતે આવ્યો। બેન હા મારી વાત સાંભળો તમે, કાંઈ વાંધો નહીં, તમે નહીં સાંભળો તો હું લોકોને સંભળાવું, બીજું તો શું છે। અમે અહીંયા 10 વાગે આવ્યા હતા, અમારા ઉપર એફઆઈઆર કરી દો, અમને અંદર ગાલી દો, તમે ચાકુ માર્યો એને જવા દો, બીજું તો અમારી ગલતી હોય કે ભાઈ અમારે ચાકુ માર્યો એટલે હું તમને મેટર બતાવું છું ને, હું મેટર બતાવું છું કે માણસ આયા હું પોલીસ સ્ટેશનમાં પેલા સામે છે ને બારી વાળો રૂમ છે ને, ત્યાં જાઓ, ત્યાં મળો, ત્યાંથી અમને આયા મોકલ્યા પણ અહીંયા આવ્યો છે એવો એમને મળવા બેન। સાંજે રાતના અડધી રાતના 3:30 વાગે સુધી તક અમે આયા છે, રાતના 3:30 વાગે સુધી આવ્યો છે ને એમની જોડે તમે હા। વાત કરો છો, એની શિફ્ટ હોય ને એમની જોડે તમે વાત કરો, હું તમને જવાબ પણ ના નહીં પાડતી, પણ તમે પેલા સમજો તો ખરી પણ બેન મારી વાત તો તમે મારી વાત સાંભળો તો તમને ખબર પડશે ને હું છે। હા તમે એ વાત કરી દો, એનામાં ક્યાં ના છે કોઈ? સાહેબ કોલર નહીં પકડવાની, કોલર પકડવાનો અધિકાર નથી તમને। કોલર કેમ પકડી? તમને કોલર પકડવાનો અધિકાર છે નહીં? તમને કોલર પકડવાનો અધિકાર છે? તમે કોલર કેમ પકડી? નહીં કોલર કેમ પકડી? તમે આમ કે કોલર કેમ પકડી? એટલે તમે ભગવાન છો, મારો અમને મારો તમે મારા ઉપર અધિકાર કેમ છે ભાઈને? 7 વાગે ચાકુ તમે સાહેબ એટલો પાવર બતાવો, કેટલે કરવાનો પાવર બતાવો ને આયા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ 18/11/2025 રોજ દાખલ થયેલ છે। એ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ 6 માં અભ્યાસ કરે છે। તારીખ 15/11/2025 રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા, તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા, એમને કંઈક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો। ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી, તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો, એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો, જેના કારણે આ ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ 6 માં જે છોકરો ભણતો હતો એના ફાધર, એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી, સામાન્ય ઈજા થયેલી હતી। જે સંબંધે ફરિયાદીશ્રીએ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો। આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન મળી, એફઆઈઆરમાં નહોતા પણ ગુનાની તપાસ દરમિયાન આ
3 આરોપીમાંથી 2 ના નામ ક્લિયર થયેલા છે. એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે. એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે. એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી. આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી. એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે. દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર. 1 કેજી ચાના પેક સાથે ભેટ મેળવો. ₹210ના વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી. કસ્ટમર કેર 9925142201 www.deepaktea.com